તો કેમ છે મિત્રો, આજના બ્લોગમાં તમારું સ્વાગત છે। આજે આપણે જેવી ટીમના સ્થળ ઉપર આવી ગયા અને આવતા જ આપણે જોયું કે અહીંયા ઘણું બધું ભૂંડણાઓએ નુકસાન કરી નાખ્યું। આપણને શરણ ખાતા છે એ તો આપણને ખબર જ હતી, શરણ ખાઈ એનો કાંઈ વાંધો નહીં, પણ આપણને નુકસાન કરી ન મેળવે। અને આ કરેણું ઘણી બધી કરેણું બીલી, જો આ કરેણ પણ મસ્તીની થઈ ગઈ હતી એ પણ ભાંગી નાખી। અને બીલીઓ પણ જો તમે જોઈ શકો છો, ડાળ્યું હતું ને ઘણી ખરી ભાંગી નાખી। આપણે આથી પરબ નીકળતા બધા પરબ એક પરબ હાજુ નથી રહેવા દીધું, અને આ પણ આ બીલીઓ ને કરેણ ને બધું આપણે ભાંગી નાખીએ। આમ જોવા ડાળ્યું એટલી પડી છે આ બાજુ, અહીંયા મસ્તીની કરેણ હતી, આ ખાલી એનું થડ જ રહેવા દીધું। આ પણ બીલી ઘણી બધી મોટી થઈ ગઈ હતી, એનું આમ ડાળ્યું બાળ્યું ભાંગી નાખી। અને તમને દેખાડું કે પરબ બધા ભાંગી નાખ્યા પરબની। આ તમે જુઓ, આ સાઈડના વાં ટીંગાતા હતા આપણે, એ પણ ભાંગી નાખ્યું। એક પરબ હાજુ નથી રહેવા દીધું, ખાલી બે પરબ હાજા હતા એ આપણે ટીંગાડી દીધા પાછા, એટલે કે સટલા નિયાકો નો નાખે। અને આપણે સાઈડ પણ નાખવી સેવી, અને આપણે ભૂના આવતા તેના કારણે જો આ બાજુ થોડીક વાડ કરી છે, અને અહીંયા થોડીક વાડ કરી નાખીએ। જો આ પરબનો તો આપણે કાંઈ વાંધો ન આવ્યો, પણ આ બીલીઓ ઘણી ખરી ભાંગી નાખી, અને આ ઝાડવું પણ મસ્તીનું હતું એ હતું ભાંગી નાખ્યું। અહીંયા તમે જોઈ શકો છો, આ બધું બેલા બધું ફેરવી નાખ્યું છે। તે પછી મિત્રો આ બેલું પણ આ કરેણમાંથી હતું, એટલે એથી પછી હું આવીને આ બાજુ નાખી દી, આ બાજુ ગોઠલાઈ દીધું છે। અને આ નાના જે આપણે ઝાડવા હતા, જો કારણ કે આ લીમડો હતો ને, આ તમે જોઈ શકો અહીં લીમડો હતો એ પણ એ ભાંગી નાખ્યો, અને આવડો મોટો થઈ ગયો હતો મિત્રો, આવડો મોટો। અહીંયા એક મસ્ત સરસ મજાનું ઝાડવું હતું, અને આ બાજુ આ બીલીયું તો હવે પાછી લીલીયું થઈ ગઈ, એનો ન વાંધો આવ્યો, પણ આ ઝાડવાને પાછું બહુ ઓલું કરી નાખ્યું, એની બધી ડાળીઓ મહળી નાખી, એવું બધું કરી નાખ્યું। અને ઓલી બીલી તમને અહીં દેખાતી જશે, એની જે એક ડાળ ભાંગી એ આપણે શનિ રવિની રજામાં કલ્પેશભાઈ બધા ઘનશ્યામભાઈ બધા થાય ને, આપણે બધા ઝાડવાને મસ્તીના આમ ભેગા કરીને બાંધી દેવાના છે, અને વાડ પણ કરી નાખવાની, અને આપણે સબૂતરાનું કામ પણ જલ્દી ચાલુ કરવાનું। એ મિત્રો આ વાડે પણ અને પરબ ને શીશો ને એવું બધું ટીંગા, શણના શીશા ને એવું બધું ટીંગાતું હતું, પણ એ પણ કેવી રીતે એને તોડી નાખ્યું કંઈ ખબર નથી। અત્યારે આપણે બધું ભેગું કરીને તો આ ઓટા અંદર મેં દીધું છે। હવે આપણે શનિ રવિની રજા હશે ત્યારે કલ્પેશભાઈ બધા ભેગા થઈને પાછું બધું હરખું કરી નાખ્યું, પછી થોડીક વાડ કરી નાખ્યું, એટલે કારણ કે ભૂંદણા ન આવે, અને પછી આપણે આ એલોજન એકાદા એક બે બાંધી દેવી, એટલે ભૂંદણાની કાંઈ ઉપાધિ ન રહે। અને આપણે આ બાજુ બધું સારું કરીને સબૂતરો પણ અસલ મજાનો સરસ મસ્તીનો બનાવવાનો હોય, તો બને રહેજો અમારી સાથે, અને અમારા વિડીયો સારા લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહીજો।